હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ પેસિવ વોઇસના 6 જેટલા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી છે. આગળ બાકીના પેરેગ્રાફની પ્રેક્ટિસ જોઈ લઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ચેન્જ ધ વોઇસ આજે. સો લેટ સ્ટાર્ટ. 7મો પેરેગ્રાફ તમારો પેરેગ્રાફ છે હિઝ વોઇસ એન્ડ મેનર હર્ટ મી મચ. આઈ હેવ ટોક હિમ, આઈ ટીચ હિમ અ લેસન. ટોટલ 3 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય ભૂતકાળમાં સાદા વર્તમાન કાળમાં આપેલું છે. હર્ટ ભૂતકાળનું છે. આઈ હેવ ટોકડ એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. અને ટીચ હિમ એટલે મૂળ ક્રિયાપદ આપેલું છે, તો એ સાદું વર્તમાન કાળ થયું. બરાબર. હવે એક એક વાક્ય કરીને ફેરવતા જઈએ આપણે પેસિવ વોઇસમાં. સૌથી પહેલું વાક્ય છે હિઝ વોઇસ એન્ડ મેનર હર્ટ મી મચ. આ વાક્ય એક્ઝામની અંદર પૂછાયા પેરેગ્રાફ તો નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં લખેલું હશે આઈ વોઝ હર્ટ, એટલે કે ભૂતકાળમાં વાક્યને ફેરવવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ હર્ટ ક્રિયાપદ છે એને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળી જાય મી. તો મીને આગળ લઈ લઈએ તો એનો કરતા થઈ જશે આઈ. બરાબર. હવે આઈ સાથે ટુ બીનું રૂપ કયું આવશે? વોઝ. બરાબર. ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ, તો હર્ટનું V3નું રૂપ હર્ટ જ થાય. અન્ય શબ્દો છે હર્ટ, મચ, બાય પછી આગળનો કરતા હિઝ વોઇસ એન્ડ મેનર. બાય હિઝ વોઇસ એન્ડ મેનર. બરાબર. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ છે. સેકન્ડ સેન્ટેન્સમાં આઈ હેવ ટોકડ હિમ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ટોક એટલે વાતો કરવી. શું વાતો કરે છે? તો કર્મ નથી મળતો. કોને વાતો કરે છે? તો કર્મ મળ્યો હિમ. તો હિમને આગળ લઈએ કરતા સ્થાને તો એનું હી થાય. બરાબર. તો હવે આપણો કર્મ છે સેકન્ડ સેન્ટેન્સનો કર્મ હી. વાક્યમાં હેવ પ્લસ V3 આપેલું છે તો એને પેસિવ વોઇસમાં ફેરવો તો વાક્યમાં ટુ બીના રૂપ તરીકે કર્મ પછી હેઝ કે હેવ અને બીન આવવું જોઈએ. તો હી સાથે આવશે હેઝ બીન ટુ બીનું રૂપ. પછી ક્રિયાપદનું V3નું રૂપ આવશે તો ટોકનું V3નું રૂપ થાય ટોકડ, એનું એ જ આવશે. પછી બાય અને કર્મ તો બાય મી, આઈનું મી થઈ ગયું. તો તમારું વાક્ય છે હી હેઝ બીન ટોકડ બાય મી. ત્રીજું વાક્ય છે આઈ ટીચ હિમ અ લેસન. તો શું ભણાવું છું? તો અ લેસન. મુખ્ય કર્મ છે અ લેસન. 2 કર્મ છે આમાં. અ લેસન પણ છે અને હિમ પણ છે. બરાબર. તો પહેલા કર્મ લઈ લઈએ, મુખ્ય કર્મ અ લેસન. હવે તમે ક્રિયાપદ જુઓ. મૂળ ક્રિયાપદ છે ટીચ. મૂળ ક્રિયાપદ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય, સાદા વર્તમાન કાળનું વાક્ય. સાદા વર્તમાન કાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો તો ટુ બીનું રૂપ એમ, ઇઝ કે આર આવે. તો અ લેસન પ્રમાણે આવશે ઇઝ. હવે ટીચનું V3 થશે ટોટ. બીજો કર્મ સાથે મૂકી દઈએ હિમ બાય મી. અ લેસન ઇઝ ટોટ હિમ બાય મી. બરાબર. તો આ થઈ ગયો પેરેગ્રાફ. 3 વાક્યો 3 અલગ અલગ ટેન્સના આપણે એ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ 8મો પેરેગ્રાફ. Having consulted the doctor, I came to my home. બીજું વાક્ય છે The doctor advised me to live peaceful life. અને ત્રીજું છે he asked me to take deep breaths. બરાબર. તો સૌથી પહેલા હેવિંગ વાળું વાક્ય નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને લખેલું હશે. પહેલા કર્મ આપી દેશે. શું કન્સલ્ટ કરવાનો? તો જવાબ નથી મળતો. કોને કન્સલ્ટ કરવાનો છે? તો જવાબ મળ્યો છે ધ ડોક્ટર. બરાબર. પહેલાં કોમા સુધીનું જ વાક્ય વિચારવાનું, પાછળનું વિચારવાનું નથી. તો કર્મને આગળ લઈ લઈએ તો ધ ડોક્ટર કર્મ આગળ આવી ગયો. હવે હેવિંગ વાળી રચના એટલે પરફેક્ટ પાર્ટિસિપલ કહેવાય. એને પેસિવ વોઇસમાં ફેરવવાનું થાય તો એ આવશે ટુ બીનું રૂપ હેવિંગ બીન. બરાબર. હેવિંગ બીન. તો તમે ધ ડોક્ટર સે ધ ડોક્ટર હેવિંગ બીન. હેવિંગ વાળી રચના છે એટલે પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ બીન. ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ તો એ છે કન્સલ્ટેડ.
આ વાક્ય રચનામાં બાય પ્લસ કર્મ મૂકવાની કોઈ જરૂર નથી. તો તમારું સેન્ટેન્સ બન્યું ધ ડોક્ટર હેવિંગ બીન કન્સલ્ટેડ. હવે પાછળનું વાક્ય જુઓ, કોમા મૂકી દો. પાછળનું વાક્ય છે આઈ કેમ ટુ માય હોમ. હવે આ વાક્યમાં કોઈ કર્મ આપેલો નથી, બરાબર. કર્મ આપેલો નહીં હોય તો વાક્ય જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં લખી દેવાનું. તો પાછળનું વાક્ય લખી દીધું છે આપણે, આઈ કેમ ટુ માય હોમ. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, ધ ડોક્ટર એડવાઇઝડ મી. ધ ડોક્ટર એડવાઇઝડ મી ટુ લીવ પીસફુલ લાઈફ. તો શું એડવાઇસ કરી? તો જવાબ નથી મળતો. કોને એડવાઇસ આપી? તો મી. તો મીને આગળ કર્મ તરીકે લઈ લો તો એનું થઈ જશે આઈ. તો આપણે શરૂઆત કરીએ આઈ, કર્મ મૂકી દીધો. એડવાઇસ ભૂતકાળનું ક્રિયાપદ છે માટે ટુ બીનું રૂપ વાપરીશું વોઝ અથવા વર. તો આઈ સાથે આવશે વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ તો એ છે એડવાઇઝડ. આઈ વોઝ એડવાઇઝડ બાય ધ ડોક્ટર. પછી અન્ય શબ્દો છે ટુ લીવ પીસફુલ લાઈફ. આઈ વોઝ એડવાઇઝડ બાય ધ ડોક્ટર ટુ લીવ પીસફુલ લાઈફ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે he asked me to take deep breaths. he asked me to take deep breaths. તો શું આસ્ક? તો એ પણ જવાબ નથી મળતો. કોને આસ્ક છે? કોને પૂછે છે? તો મી. ટુ whom ask એટલે મી, કર્મ છે. તો મીને આગળ લઈ લો તો એનું થઈ ગયું આઈ. ભૂતકાળનું વાક્ય છે માટે ટુ બીનું રૂપ આવશે વોઝ. તો આઈ વોઝ આસ્કડ બાય. હીનું કર્મ થઈ જશે હિમ. અન્ય શબ્દો છે તો ટેક ડીપ બ્રીથ્સ. તો આ થયો તમારો 8મો પેરેગ્રાફ. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ. જરાક સેન્ટેન્સ જોઈ લઈએ આપણે. કયા કયા કાળના વાક્યો છે? પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ. તો આ ભૂતકાળનું વાક્ય છે ઇન્વેન્ટેડ. પહેલું વાક્ય ભૂતકાળમાં છે. બીજું વાક્ય જુઓ, વી કેન સેન્ડ મેસેજીસ થ્રુ ઇટ. તો કેન પ્લસ ક્રિયાપદ એટલે કે મોડેલ ઓક્ઝિલરીઝ વાળું વાક્ય છે, બરાબર. તો બીજું વાક્ય મોડેલ ઓક્ઝિલરીઝનું છે. ત્રીજું વાક્ય છે ઇટ વર્ક્સ લાઇક અ કમ્પ્યુટર. તો વર્ક્સ એ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે SKES વાળું. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. 3 કાળ અલગ. ચોથું વાક્ય વી રિસીવ ઈમેલ. તો રિસીવ પણ મૂળ ક્રિયાપદ છે માટે એ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો 4 વાક્યો છે એમાં 3 ટેન્સનો ઉપયોગ થયેલો છે. આપણે એક એક કરીને ફેરવતા જઈએ. સૌથી પહેલાં પહેલું વાક્ય જોઈએ, પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ. તો શું ઇન્વેન્ટ કર્યું? તો કર્મ મળી ગયો અ વોચ. હવે ક્રિયાપદ ભૂતકાળમાં છે માટે ટુ બીનું રૂપ આવશે વોઝ કે વેર. એ બેમાંથી કોઈ એક લઈએ. વોચ એક વચન છે એટલે આપણે ટુ બીનું રૂપ આવશે વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ. તો ઇન્વેન્ટેડનું V3નું રૂપ થાય ઇન્વેન્ટેડ બાય. બાય પછી આગળનો કર્તા લઈ લો તો પ્રણવનું એમને એમ નામ આવશે બાય પ્રણવ. પહેલું વાક્ય પૂરું. અ વોચ વોઝ ઇન્વેન્ટેડ બાય પ્રણવ, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય જુઓ, વી કેન સેન્ડ મેસેજ થ્રુ ઇટ. તો શું સેન્ડ કરશે? તો કર્મ મળ્યો મેસેજ. તો એનાથી શરૂઆત કરીએ. મેસેજ મોડેલ ઓક્ઝિલરીઝ વાળું વાક્ય હોય તો કર્મ આવશે કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ આવશે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પ્લસ બી. મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પ્લસ બી. તો મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ છે કેન અને એના પછી આવશે બી. તો મેસેજ કેન બી. હવે સેન્ડ ક્રિયાપદનું V3 સેન્ટ. પછી બાય અને કર્તાનું કર્મ. તો બાય અસ. વીનું અસ થઈ ગયું. અન્ય શબ્દો છે થ્રુ ઇટ. તો આખું વાક્ય બન્યું છે મેસેજ કેન બી સેન્ટ બાય અસ થ્રુ ઇટ. આગળનું વાક્ય જોઈએ, ઇટ વર્ક્સ લાઈક અ કમ્પ્યુટર. તો આ જે વાક્ય છે ઇટ વર્ક્સ લાઈક અ કમ્પ્યુટર. તો એમાં ક્રિયાપદ છે વર્ક્સ. એને શું કે કોને પ્રશ્ન પૂછો તો કોઈ કર્મ મળતો નથી, બરાબર. શું કામ કરે છે તો ખબર નથી, કોને કામ કરે છે તો ખબર નથી. માટે જે વાક્યમાં કર્મ નથી
એ વાક્યનું પેસિવ બને નહીં. તો આ જે સેન્ટન્સ છે ઇટ વર્ક્સ લાઈક અ કમ્પ્યુટર, એને એમને એમ લખી દઈએ ઇટ વર્ક્સ લાઈક અ કમ્પ્યુટર. આ તો આપણને ફક્ત કન્ફ્યુઝ કરવા માટે જ આપેલું છે, કારણ ઘણા વિદ્યાર્થી આનું પણ પેસિવ બનાવી દે જેમાં કર્મ જ નથી. બરાબર. ત્યાર પછી ચોથું વાક્ય છે વી રિસીવ ઈમેલ ઓન ઇટ. તો શું રિસીવ કરીએ છીએ? તો ઈમેલ. આ ઈમેલ કર્મ થયું, તો એ લઈ લીધો આગળ ઈમેલ. મૂળ ક્રિયાપદ છે રિસીવ, માટે ટુ બીનું રૂપ એમ ઇઝ કે આર આવવું જોઈએ. બરાબર. તો ઈમેલ સાથે ટુ બીનું રૂપ આવશે ઇઝ. તો ઈમેલ ઇઝ. પછી રિસીવનું V3 રિસીવ્ડ. ઈમેલ ઇઝ રિસીવ્ડ બાય અસ. અન્ય શબ્દો છે ઓન ઇટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયો તમારો 9મો પેરેગ્રાફ. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ, 10મો પેરેગ્રાફ. કાન્ટ યુ સ્પીક ફ્રેન્ચ. પહેલું વાક્ય છે કાન્ટ યુ સ્પીક ફ્રેન્ચ પ્રોપરલી. એક તો મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય, અને એ પણ પાછું પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલું વાક્ય મોડેલ ઓક્ઝિલરીઝનું છે. બીજું છે આઈ વિલ હેલ્પ યુ, તો એ ભવિષ્યકાળનું વાક્ય છે. ત્રીજું છે યુ શુડ ફોલો સમ સ્ટેપ્સ, તો એ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય છે. તો ચલો હવે એક એક કરીને સેન્ટન્સ ફેરવતા જઈએ. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, મોડેલ ઓક્ઝિલરીઝનું છે. તો પહેલાં ટુ બીનું રૂપ મોડેલ ઓક્ઝિલરીઝનું જ રૂપ આવવું જોઈએ. તો જે કાન્ટ છે એને એમને એમ જ લખી દીધું છે કાન્ટ. બરાબર. હવે યુ કર્તાની જગ્યાએ કર્મ આવવો જોઈએ. તો શું સ્પીક કર્મ ક્રિયાપદ છે, શું સ્પીક કરે છે? તો ફ્રેન્ચ. તો એ કર્મ આવી ગયો આગળ ફ્રેન્ચ. કાન્ટ ફ્રેન્ચ. મોડેલ ઓક્ઝિલરીઝ વાળું વાક્ય છે, તો મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ પ્રશ્નાર્થ વાક્યમાં પછી કર્મ અને ત્યાર પછી બી મૂકી દેવાનું છે. કાન્ટ ફ્રેન્ચ બી. પછી સ્પીકનું V3 રૂપ સ્પોકન. પછી બાય અને કરતા, તો બાય યુ. અન્ય શબ્દ છે પ્રોપરલી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો કાન્ટ ફ્રેન્ચ બી સ્પોકન બાય યુ પ્રોપરલી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. આ જ પ્રમાણે બીજું વાક્ય છે આઈ વિલ હેલ્પ યુ. તો શું હેલ્પ કરીશ બીજા વાક્યમાં? તો જવાબ મળતો નથી. કોને હેલ્પ કરીશ? તો યુ. તો યુ કર્મ થઈ ગયો. બરાબર. તો એને આગળ લઈ લઈએ. યુ ભવિષ્યકાળનું વાક્ય છે, તો એને પેસિવ વોઇસમાં ફેરવવા માટે આવશે વિલ બી. યુ વિલ બી. યુ વિલ બી. હવે હેલ્પ ક્રિયાપદનું V3 રૂપ આવશે હેલ્પડ. યુ વિલ બી હેલ્પડ બાય મી. બરાબર. યુ વિલ બી હેલ્પડ બાય મી. ત્રીજું વાક્ય છે યુ શુડ ફોલો સમ સ્ટેપ. તો શું ફોલો કરવાનું છે? ક્રિયાપદ છે ફોલો. શું ફોલો કરવાનું છે? તો સમ સ્ટેપ્સ. આ કર્મ છે, તો એ આગળ લઈ લઈએ આપણે સમ સ્ટેપ્સ. હવે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ મૂકી દો શુડ બી. સમ સ્ટેપ્સ શુડ બી. ફોલોનું V3 રૂપ ફોલોડ બાય યુ. સમ સ્ટેપ્સ શુડ બી ફોલોડ બાય યુ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો તમારો પેસિવ વોઇસનો 10મો પેરેગ્રાફ. અને આ પેરેગ્રાફની સાથે આપણે 10 જેટલા પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા છે પ્રેક્ટિસ કરીને પેસિવ વોઇસના. બરાબર. અને આઈ થિંક હવે તમને પ્રોપરલી પેસિવ વોઇસ ખ્યાલ આવી ગયો હશે. આ બધા જ પેરેગ્રાફ હમણાં આજે જે વિડીયોમાં ચલાવેલા છે એ દરેક પેરેગ્રાફનો એક પિક હું તમને સેન્ડ કરું છું, જે હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાનો છે. તો અહીં આપણું ચેન્જ ધ વોઇસનો ટોપિક કમ્પ્લીટ. બાકીનું ગ્રામર પોઈન્ટ અથવા લેસન ટેક્સ્ટબુક નેક્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય.